વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. આજે ફરી વખત અમે અમદાવાદમાં છે અને બહુ જ ખાસ મહેમાન આજે મારા શો પર આવ્યા છે. ખાસ એટલે છે બિકોઝ આઈ થિંક હું આજે આટલી સુંદર છોકરી અહીંયા બેઠી છે ને એના ઉંમરની હતી ત્યારથી આઈ નો ધીસ જેન્ટલમેન એન્ડ ઇટ ઇઝ અ મોમેન્ટ ફોર આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ. આઈ થિંક આઈ શુડ સે કે હું એટલી મોટી થઈ ગઈ છું હવે સાઇઝમાં that you are sitting in my show today. Welcome અખિલ પંડ્યા. I was so proud of you. આજે મેં આખું નામ તમારું લીધું, અખિલ પંડ્યા. હાઉ આર યુ? Fine. એ વખતે તમે માર્કેટિંગ સાથે કામ કરતા હતા. Yes. આઈ થિંક એ વખતથી હું તમને ઓળખું છું. Right. And now you're married and you have a daughter. Yagnaja. What's your name? Yagnaja. How beautiful your name is. હા, પપ્પા સાથે વાત કરું? ઓકે. યસ અખિલભાઈ, હવે તમે ક્યાં કામ કરો છો? આઈ રિમેમ્બર માર્ગ બટ Yeah, I'm at Shah Audio Infotech Private Limited. It's a Okay. distributor for audio and visual equipment. okay. Okay, so now no more, you're not salaried, you are self-employed. No, I'm a seller. You still, अच्छा, so you're working with a distributor. Yeah, I'm working with a distributor. Okay. શું આપણો salary package શું આપે છે? 68,000 something. After tax? no? Yeah, this is just after this March. આ તમારું અપ્રેઝલ થઈને આટલું Yeah, થયું છે. everything. કેટલા લોકો છે ફેમિલીમાં? Seminar 7, 7. How Yeah. many earning members? 2. 2 earning members and 5 dependents. Yeah. Out of which Yagnaja is little, of Yeah. course. Who else? Yeah, Yagnaja was smallest one, તમારે youngest one. you only have one more child. children? અચ્છા, No, okay. only એક- one child. એક બેબી છે અને ઘરે પપ્પા મમ્મી છે. No, mother, brother's wife, Okay. and 2 children. So you and your brother are the earning members. Yeah. બાકી તમે and your દેરાણી ભાભી છે. Huh. અને બે બચ્ચાઓ. Yeah, three children. તો જોઈન્ટ ફેમિલી તરીકે તમે લોકો તમારા મંથલી એક્સપેન્સીસને જોવો છો કે ઇન્ડિવિજ્યુઅલી બંને ફેમિલી પોતપોતાનું જોવે છે? Nah, it's પોતપોતાનું જુએ છે. ઇનફેક્ટ ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ મેટરની અંદર, અધરવાઇઝ વી આર જોઈન્ટ ફેમિલી. ના કરેક્ટ, પણ તમે લોકો 68,000નું કોર્પસ દર મહિને યુ સેડ માય મંથલી ઇન્કમ ના યા બટ ધેટ્સ વાય મેન્ટ ટુ સે કે ડિપેન્ડન્સ તમારી અંડર કેટલા આવે? મારી 5 અંદરમાં કે 2? આઈ થિંક સો 3 3 કારણ કે યુ હેવ ટુ કાઉન્ટ મધર. સો આઈ એમ ગોઈંગ ટુ લીવ તમારા ભાઈ અને એમની ઇન્કમ અપાર્ટ અસાઇડ. 68,000 તમારી ઇન્કમ છે. બિસાઇડ્સ ધીસ એની અધર સોર્સ ઓફ ઇન્કમ કસેથી કોઈ ઇન્ટરેસ્ટ કે ઇટ્સ નોટ, વી આર નોટ કાઉન્ટિંગ ઇટ. એટલે મેં કાઉન્ટ ક્યારેય કર્યું નથી. એ આવતું હોય ને ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જમા થઈ જતું હોય. એટલે ખબર નથી શેનું ઇન્ટરેસ્ટ આવે છે? ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ જે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યું હોય. ઓકે, પણ એ bank. આશરે કેટલું હશે? નો આઈડિયા મેમ, રિયલી ડોન્ટ નો. ઓકે, પણ નો અધર રેન્ટલ ઇન્કમ કે No, એવું no, કશું no, નહીં. તો no, no, 68,000 ઇઝ કશું વોટ આઈ કેલ્ક્યુલેટ. ઇટ્સ નિયર Okay. વે. આમાંથી હવે આપણે એક્સપેન્ડિચર કેવું છે મંથલી એક્સપેન્સીસ? યુ હેવ ટુ ટેક કેર ઓફ ધ હાઉસ. ઘર પોતાનું છે? હા, પોતાનું. ઓકે, સો એક્સપેન્સીસ કેવી રીતે છે? એક્સપેન્સીસ જોઈન્ટલી છે, ઓબ્વિયસ. એટલે જોઈન્ટલી મીન્સ ફિગર લગભગ કેટલું હશે? ઇન્ક્લુડિંગ યોર by- ગ્રોસરી, ઇલેક્ટ્રિસિટી, મોબાઈલ, બહાર ખાવા પીવા, હરવા ફરવાનું, એવરીથિંગ આવી ગયું. ઓહ, એ બધું થઈને તો નિયર બાય 30,000ની આસપાસ થાય. 28,000-30,000ની આસપાસ. સો સે 30,000. Yeah. 30,000નો તમારો જે એક્સપેન્સ છે આમાંથી યોર બ્રધર શેર્સ ઓર આ બધું તમારી અંડર છે? Brother says 7 to 8,000 max, ઓકે maybe. ઓકે It's not exactly કે એટલું જ આપે. ઓકે, એટલે તમારું 30 થઈ જ જાય દર મહિને એક્સપેન્સ? Approximately, yeah. એમાં એનું એજ્યુકેશન પણ આવી ગયું યજ્ઞજાનું? એજ્યુકેશન નહીં આવે, બિકોઝ ઓફ એજ્યુકેશન ઇઝ યરલી પેડ. હા, સો એન્યુઅલી એની પ્રાઇસ શું છે? Yearly 48,000 or something total fees. એટલે of મંથલી સે school. અબાઉટ હા સ્કૂલ, School ટ્યુશન એન્ડ it, if we count everything, then મંથલી 70, એક્સપેન્સ, કારણ કે 75,000. એક્સપેન્સ છે ને એટલે. Yeah, 70-75,000 total amount of, સો શુડ આઈ થિંક ઇટ ઇઝ 6,000 પર મંથ, maybe, yeah. હે ને? એટલે 36,000 થશે. ઓકે, એની અધર હિડન કોસ્ટ જે તમારી મંથલી ડેફિનેટ એ કોસ્ટ છે
અગર એ રોકાણમાં પણ હોય તો પણ તમે મને જાણ કરો કે તમારું આટલું મહિને તમારું રોકાણ થાય જ છે. મંથલી નીરજ બાય 30, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી, પણ એ કાઉન્ટ કરવું પડે, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એટલે તમે સેપરેટલી પૂછશો તો આઈ કેન. એટલે મ્યુચ્યુઅલ ફંડ્સમાં, માર્કેટમાં, પોસ્ટમાં, એવું પીપીએફમાં, કહીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં 4000 છે 4000ની એસઆઈપી ચાલુ છે. એવરી મંથ મિનિમમ. પોસ્ટમાં રિકરિંગમાં નીરજ બાય 3000 છે. ઓકે. ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્સ્યોરન્સ કેટલું છે તમારી પાસે? ઇન્સ્યોરન્સ નીરજ બાય 6000. એક મિનિટ હા. નહીં, cover 7000 કેટલાનું એવરી. કવર નીરજ બાય 20 lakhs. ઓકે. ઓછું છે પણ આપણે એને ફરી એડ્રેસ કરીશું એક વખત પાછું. મેડિક્લેમ 19,000 લાસ્ટ મંથ પે કર્યા છે. ફેમિલી No, ફ્લોટેડ yes, છે sir. કે ઇન્ડિવિજ્યુઅલ છે? સો ઇફ યુ કાઉન્ટ ફેમિલી ધેન ફેમિલી છે. યા ના એટલે તમારું 10 plus પોતાનું 5. છે કે આખા ફેમિલીનું એક સાથે લીધેલું છે? મારું આટલું જ છે 3 ઓવર ફેમિલી. એટલે આ ફેમિલી ફ્લોટર Yeah, લીધું છે family તમે? floated છે. કેટલાનું છે? That is 15 to 5, 20 20 lakhs? lakhs. મેડિક્લેમ Yeah. ફેમિલી ફ્લોટર? Yeah. Wonderful. 10, 5 and 5. ઓ ફેન્ટાસ્ટિક. બહુ જ ફાઇન. પ્લીઝ તમે મારી ઓડિયન્સને, હું ઈચ્છું છું કે મારા ગેસ્ટ તરીકે તમે મેડિક્લેમનું મહત્ત્વ સમજાવો અને કેમ તમે 20 lakhs લીધા એ પણ સમજાવો. અત્યારે કોઈ પણ હોસ્પિટલમાં જઈએ તો મિનિમમ વી ડોન્ટ નો શું થશે. કોઈ પણ એક્સપેન્સીસ થાય આફ્ટર ગોઈંગ ઇન ધ હોસ્પિટલ તો એનું કંઈ બજેટ હોતું નથી. ડૉક્ટર શું કહે છે એનું કંઈ ખબર નથી હોતી. એટલે એટલા તો મિનિમમ મૂકવા જ જોઈએ એમ. કેમ તમારું તમે 10 કર્યું એમનું 5 ને એમનું ઓછું? Because of my age. એન્ડ ઓલ્સો બીકોઝ યુ આર અર્નિંગ Because મેમ્બર. of earning member. At the same time, નીરજભાઈ હાઉસ હોતો નથી, એ લોકો હાઉસની અંદર હોય છે. આઈ એમ ટ્રાવેલિંગ ઓલ ધ વે. કરેક્ટ. So, એટલે આ જ અમુક to- પોઈન્ટ્સ છે જે મારી ઓડિયન્સને પણ હું ફરી એક વખત યાદ કરાવું કે મેડિક્લેમ લેતી વખતે અગર તમે ફેમિલી ફ્લોટર લેતા હોવ તો તમારે એક વસ્તુનું બહુ જ ધ્યાન રાખવાનું છે કે જે અર્નિંગ મેમ્બર હોય એનું કવર વધારે હોવું જોઈએ, જે ઘરે રહેતા હોય, જે બાળકો હોય એનું કવર થોડું ઓછું હશે તો ચાલશે. સિમ્પલી બિકોઝ અગર તમે માંદા પડશો તો ધીર ઇઝ નો વે ટુ મેક મની ફોર યુ. Exactly. So it is very well planned. I The give same- you 100 on 100 on Mediclaim. ઇન્સ્યોરન્સ 20 લાખનું ઓછું છે અખિલભાઈ, સિમ્પલ બીકોઝ તમારી સેલરી 68,000 છે હે ને? સો 20 lakhs એવું approximately તમારું કહી એન્યુઅલ શકાય. તમારી 2 એન્યુઅલ ઇન્કમ્સ છે, દેટ ઇઝ નોટ ઇનફ ફોર અ લાઈફ ટાઈમ. Right. એનું પ્રીમિયમ તમે કેટલું ભરો છો? હાઉ ઓલ્ડ આર યુ? 38. અને ક્યારે લીધું હતું તમે ઇન્સ્યોરન્સ? એટલે પાર્ટલી એવરી 2 years 3 years એક્સટેન્શન થઈ રહ્યું છે. એક પ્રોપર આખું કવર નથી લીધું તમે? ના, ના. તો આ બધા ટર્મ પ્લાન્સ છે તમારી પાસે? બધા ટર્મ પ્લાન છે. લાઈફ ઇન્સ્યોરન્સ જસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સમાં પણ ટર્મ પ્લાન હોય છે ને? આઈ નો, પણ તમે ખાલી નો ટર્મ પ્લાન નથી લીધું, પ્લેન લાઈફ ઇન્સ્યોરન્સ નથી લીધું, દે ઓલ આર ટર્મ પ્લાન્સ, કારણ કે એના બધામાં પ્રીમિયમમાં ડિફરન્સ આવી જાય. રાઈટ, એક્ઝેક્ટલી. ટર્મ પ્લાન ઇઝ લિટલ એક્સપેન્સિવ because they're going to give you the money back at some point, યસ યસ right? So it's going to be little expensive premium. રાઈટ. 2-3 રીતે કરેલું છે. એક તો યરલી જે ઇન્કમ હોય એમાંથી લાસ્ટ ટાઈમ જેટલું બચે તો 50-60,000નો વન પે લાઈફ ઇન્સ્યોરન્સ પણ લીધો હોય. આ 3 years એવું કરું છું. તો કે 50,000 છે તો 50,000નો લાઈફ ઇન્સ્યોરન્સ લઈને વન ટાઈમ પ્રીમિયમ જે ભરવાનું હોય છે એ ભરીને અલગ મૂકી દીધું હોય. કેટલાનું હતું એનું કવર? એનું કવર મને નથી ખબર, પણ એ એવું હોય કે ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ લીધું હોય, ટેક્સ બેનિફિટના હિસાબે પણ લીધું હોય. ટેક્સ એવું ઘણું બેનિફિટના લીધું હોય. હિસાબે તો આઈ ડોન્ટ નો તમે કઈ રીતે કેલ્ક્યુલેટ કર્યું છે, પણ કોઈ પણ પ્રકારનો ઇન્સ્યોરન્સ એ ઇન્વેસ્ટમેન્ટ વી ડોન્ટ કેલ્ક્યુલેટ ઇટ એઝ ઇન્વેસ્ટમેન્ટ, ઓકે. કારણ કે એનું મતલબ, એનું મહત્વ, એનો પર્પઝ આખો જુદો છે ઇન્સ્યોરન્સ Right. લેવાનો. આપણે ઇન્વેસ્ટમેન્ટની વિઝનથી એને નથી લઈ રહ્યા, આપણે એટલે લઈ રહ્યા છે કે આપણને કાલે ઉઠીને ભગવાન ના કરે કે થઈ ગયું તો દેન ધ ડિપેન્ડન્સ આર ટેકન કેર ઓફ. રાઈટ. એના માટે 20 lakhs મારો છે, Correct. 5 lakhs આઈ થિંક એનો છે. અને એમને માટે જરૂર નથી. લાસ્ટ યર 5 lakhs લીધેલો છે બીકોઝ ઓફ કે એ મોટી થશે ત્યારે એને આટલા રૂપિયા મળશે એવું કરીને
એ પોલિસી આવે હશે, છે. એ ચાઇલ્ડ Municipal પોલિસી લીધી policy, હશે yeah. તમે એના માટે. Yeah. લાઈફ ઇન્સ્યોરન્સ એમના માટે નથી નથી લીધો. એમનો લેવાની લીધો જરૂર નથી. પણ નથી, બીકોઝ શી Right. ડઝન્ટ નીડ વન. Yeah. શી ઇઝ નોટ એન અર્નિંગ મેમ્બર. Yeah. યુ આર, સો યુ નીડ. તમે તમારું કઈ રીતે જમ્પ કરી છે આપણે વન્સ અગેન વિલ ટોક અબાઉટ Okay. ધેટ. કન્ટિન્જન્સી ફંડ કેટલા છે? એમરજન્સી ફંડ Nearest by 60 to 1 lakh rupees. સો 1 લાખ રૂપીસ તમારી પાસે એફડીમાં પડ્યા છે? No. તો? બેંક એકાઉન્ટ also. થોડું ઘરે પડ્યું હોય, થોડું બેંક એકાઉન્ટમાં પડ્યું હોય. લાઈક કેશ? Yeah. કેશ ઇન્કમ નથી ને તમારી પાસે? No, cash income નથી. બેંકથી ઉપાડેલા છે ઘરે પડ્યા હા, હોય. બેંકથી ઉપાડેલા, No, but you don't obviously. need to do that. Don't do that. પહેલી વાત તો એક કન્ટિન્જન્સી ફંડ બહુ જરૂરી છે બીકોઝ યુ હેવ બે એજ ગ્રુપના ડિપેન્ડન્ટ્સ, એક એકદમ નાનું અને એક તમારા મધર છે જે એકદમ ઓલ્ડ છે. સો યુ હેવ ટુ એજ ગ્રુપ્સ ટુ લુક આફ્ટર. હમ. તો જ્યારે બે એજ ગ્રુપ આવે ત્યારે આપણી પાસે કન્ટિન્જન્સી ફંડ થોડા પ્રોપર હોવા જોઈએ. Right. બે રીત છે કન્ટિન્જન્સી ફંડને ગણવાની. એક 6 months into our expenses of every month or 3 months into your salary. Okay. So એટલું આપણી પાસે ઇનફ હોવું જોઈએ. તો મિનિમમ તમારી પાસે 2 to 2.5 લાખ રૂપીસનું કન્ટિન્જન્સી ફંડ હોવું જોઈએ. હોવું જોઈએ. Okay. સો વિલ ટ્રાય એન્ડ અક્યુમ્યુલેટ દેટ, કારણ કે અત્યારે તમારી એસઆઈપી, તમારું પીઓ, તમારું એન્યુઅલ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ પ્લસ તમારું એક્સપેન્સ એન્ડ એજ્યુકેશન બાદ કર્યા પછી બી 20,000 જેવું ઇન્વેસ્ટ કરવા માટે બચી રહ્યું છે. Right. સો વિલ પ્લાન દેટ અકોર્ડિંગલી. હમ. સો 2.5 આપણે કન્ટિન્જન્સી ફંડ પર પહોંચવાનું છે. આ અમુક જે પોઈન્ટ્સ છે ઇન્સ્યોરન્સના, લાઈફ, હેલ્થ, મેડિક્લેમ, કન્ટિન્જન્સી ફંડના, હું બધા ગોલ્સની પહેલાં એટલા માટે રાખું છું કારણ કે એનું મહત્ત્વ વધારે છે બરાબર. જીવનમાં. Right. ગોલ્સ કેન ઓલવેઝ બી ચેન્જ, ધીઝ થિંગ્સ કેન બી ચેન્જ. Right. સેવિંગ્સમાં શું છે તમારી પાસે? શું છે means? કેવી રીતે સેવિંગ્સનું તમે રાખ્યું છે? રિયલ એસ્ટેટમાં સેવિંગ્સ રાખ્યું છે, બેંકમાં રાખ્યું છે, માર્કેટ્સમાં રાખ્યું છે? એટલે એટલું બધું નથી, પણ માર્કેટ્સની અંદર જોવા જઈએ તો નિયરેસ્ટ બાય 8 to 10 lakhs રૂપીસ શેર માર્કેટમાં હશે. કેટલા વર્ષથી? 3 to 5 years. When are you planning to retire? I don't know. Still physical idea, 60, 65. હા, maybe 60 maximum. So you have another 20 years of work. Yeah. Okay. FD તમે કીધું FD હશે નિયરેસ્ટ બાય maximum 90,000 to 1 lakh rupees. બીજા કોઈ જગ્યાએ પાર્ક છે આવી રીતે પૈસા મોટા કોર્પસમાં? 50,000, 70,000 કે 1 લાખ રૂપીસ વગર એફડી, પીપીએફ કે પોસ્ટ કે રીતે બીજે કશે કોર્પસ? એ બધું તો હોય જ ને, PPF હોય. પીપીએફમાં તમારું કેટલું? હા, એટલે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર મી ટુ નો ટુ પ્લાન યોર Every year નિયરેસ્ટ બાય 35 to 40,000 કેટલું rupees. કોર્પસ ભેગું થયું છે પીપીએફ અને કેટલું જૂનું અકાઉન્ટ છે? I don't know. નિયરેસ્ટ બાય 4 years old છે. અચ્છા, હમણાં તમે રિસન્ટલી કરાવ્યું છે Recently PPF? કરાવ્યું. 4 to 5 years. I think 4 years old. અને યજ્ઞજા માટે છે? No, it's only me, for me. ઓકે. તો એના માટે બી એક માઇનર પીપીએફ ખોલી શકીએ છે. Okay. અને નવી જે યોજના આવી છે ગવર્મેન્ટની છોકરીઓ માટે, હા. that is also. So we'll talk about that. I'm coming back to that once Okay. again. Okay. We'll come to your goals very quickly. Give me your 3 top priority goals. સૌથી પહેલાં તો આને પાયલોટ બનવું છે, એના માટે જ મેઇનલી. So બાકી corpus for higher education. યા Okay. એના માટે કશું રહે નહીં, એ જ જોવાનું છે મેઇનલી, તો બીજું કશું નહીં. I don't think there is a problem. Piloting course એટલા એક્સપેન્સિવ, એટલા બધા એક્સપેન્સિવ નથી હોતા. બીજા કોઈ કોર્સ કરતાં એટલું એવું નથી કે આ એન્જિનિયરિંગ ભણશે અને પાયલટિંગ કરશે તો એમાં આસમાન જમીનનો ફરક છે. ઇટ્સ સેમ. આજે બધી જગ્યાએ ભણવાનું સેમ થઈ ગયું છે, અનલેસ તમારે એને અબ્રોડ મોકલીને પાયલટિંગ કરાવી હોય તો અલગ એક્ઝેક્ટલી. વસ્તુ. મને એવું છે કે એને ટોપ એટલે મીન્સ બેસ્ટ એજ્યુકેશન બેસ્ટ પ્લેસ ઉપર મળે કે જેથી એનો લાઈફનો ઇન્ડિયન એવિએશન પણ સરસ જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હું પોતે પણ પ્રાઇવેટ પાયલટિંગનો કોર્સ કરું છું, એટલે રાઈટ. there is no problem in becoming a pilot from India. You're not any less a pilot if you're a pilot from India. Okay. So See, that is true, but it should be a top at that time. Any type એ of તમે એઝ ઇન વેન ટાઈમ તમે ઇન્વેસ્ટ કરશો આ એજ્યુકેશન પાછળ ત્યારે તમને ખબર પડશે કે એવિએશન ઇન્ડસ્ટ્રી બહુ અલગ ટેમ્પરમેન્ટથી ચાલે છે. આપણા Okay. જેવું અહીંયા ત્યાં ફ્લાઇંગ આવર્સ કાઉન્ટ થાય છે, કયા દેશમાંથી તમે આવો છો એ મેટર નથી. નથી. Okay. Right. તો એ તો બહુ સેકન્ડરી નોટ છે, પણ એના માટે કોર્પસ ભેગું થશે અને એનું પ્લાનિંગ આપણે ડેફિનેટલી કરીશું. Right.
But on to my suggestion, it's nice if she can do it from here. Second goal. સેકન્ડ ગોલ નિયરેસ્ટ ફ્યુચરમાં એક પ્લાનિંગ છે ફોર હાઉસ ઓન હાઉસ મે બી About how much? નિયરેસ્ટ 40 to 45 lakhs. Okay. આ ઘર જે તમે છે એને ડિઝોલ્વ કરીને કે આના સિવાય ઇટ્સ નોટ માય હાઉસ, ઇટ્સ અ ફેમિલી હાઉસ. અને થર્ડ બીજો કંઈ એવો ગોલ નથી, જસ્ટ સેટલ ગુડ. પૂજાબેન, તમારો કઈ ગોલ છે? આઉટ ઓફ ઇન્ડિયા ટૂર ફરવા કરવાની જવું છે? ઈચ્છા ખરી. ઓકે, ટ્રીપ અબ્રોડ. કેટલા ટાઈમમાં, કેટલા ટૂંકા સમયમાં? 5 to 7 years. આપણે 3 યર્સમાં જઈશું. ઓકે. ઓકે. આના સિવાય 4000ની એસઆઈપી છે, તમે ફંડનું નામ યાદ હશે? બિરલા, આઈસીઆઈસીઆઈ એન્ડ ફંડનું નામ ઇઝ વોટ? કયા ફંડમાં એસઆઈપી થઈ રહી છે તમારી? એ નથી ખબર મને. એટલું ખબર છે મ્યુચ્યુઅલ કે ફંડમાં, સોરી. હા, મ્યુચ્યુઅલ ફંડમાં. મ્યુચ્યુઅલ ફંડમાં જ પણ લાર્જ કેપમાં, મિડ કેપ, એ નથી સ્મોલ ખબર, કેપ એ નથી ખબર, નથી ખબર. ના. ફંડનું નામ ખબર છે? મ્યુચ્યુઅલ ફંડમાં પણ કયું ફંડ? બેલેન્સ ફંડ છે, હાઈ રિસ્ક ફંડ છે? એ કશું જ ખબર નથી મને. ઓકે, નો પ્રોબ્લેમ. તમે એ ડેફિનેટલી જાણ કરાવજો. ઓકે. જે પૈસા આપણા જ છે, આપણે રોકતા હોય તો આપણી પાસે માહિતી નહીં, પૂરેપૂરી એટલું હોવી ખબર છે જોઈએ. કે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એનાથી નિયરેસ્ટ 35 to 40% ઇન્ટરેસ્ટ આપે છે. એટલે એવરી યર આઈ ચેક. ફેર ઇનફ. checked પણ it. અગર કોઈ વસ્તુ તમારા માટે આટલી લાભ કરી જતી હોય છે તો આપણે નામ તો ઓર બી યાદ રાખવું જોઈએ કે કોઈ બીજાને લાભ થતો હોય તો આપણે એને કહી દઈએ. રાઈટ મેમ. સો ઇનફેક્ટ મારી પાસે મોબાઈલમાં હશે, ઇફ યુ વોન્ટ ટુ નો ચેક. નો નો પ્રોબ્લેમ. હા, એટલે statements whichever about- વેમાં મેમરીમાં, તમારા ફોનમાં કે તમારી મેમરીમાં Yeah. આપણી પાસે માહિતી ઇમિડિયેટલી હોવી જોઈએ કે That's true. which funds you are Right, invested in. right. માર્કેટ્સમાં તમે કીધું 8 થી 10 લાખ રૂપિયા હતા હા, પાર્ટ છે નિયરેસ્ટ ભાઈ હશે. હા અને 3 to 4 years થી છે તમારી પાસે. હા, પ્લસમાં છો ને? યા પ્લસમાં જ છે. ઓકે. એ માર્કેટમાં જે શેરનું લેવે છે, મારા અંકલ છે એ જ કરે છે. એટલે એમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં નહીં, બેમાં એટલે તમારા એક માટે- ઇન્વેસ્ટમેન્ટ જ કરું છું. આઈ એમ નોટ કન્સર્ન વિથ કે એ મારું એક સેવિંગ, એટલે મીન્સ એક એવું બટ છે આઈ કે હોપ યુ જેમાં નો કે I'm not 8 થી sure. 10 લાખ પૂરા બી ઉડી શકે છે. Yeah, that is true, but Because it's એવું completely એવી at high script risk. એટલે હું- નથી કે જેમાં ના, પ્રોબ્લેમ એક- હશે. I We are don't think just taking a that is bigger true. view. આપણે બધાને જ It's a અગર risk, it's a both of way ના. પણ અગર બધા જ વ્યક્તિ માર્કેટમાં જ ઘૂસી જાય, કોઈ ફંડ્સ ના કરે, કોઈ પ્રાયોરિટી પ્રમાણે પોતાનું પ્લાનિંગ કરીને દરેક સ્ટેપ ઓફ લાઈફમાં દરેક ગોલ પ્રમાણે આપણને અમુક ટકા જ રિટર્ન્સ જોઈતા હોય, Yes. એમાં આપણે ગ્રીડી થવા જોઈએ. દેટ ઇઝ વેન વી લૂઝ મની. Yes. દેટ ઇઝ એક્ઝેક્ટલી વેન વી લૂઝ મની. આપણા જરૂરત પૂરતાના વ્યાજમાં જઈએ ત્યારે, દોઢું વ્યાજ જેને કહીએ, Right. એમાં ઘૂસીએ ને આપણે ત્યારે ના મજા આવે. હમ. So you are like for you at this point of time contingency fund નથી પ્લેસ ઉપર, મેડિક્લેમ લાઈફ ઇન્સ્યોરન્સ હજી પ્લેસ ઉપર નથી, ત્યાં તમારા માટે 10 લાખ રૂપિયા ઇક્વિટીમાં પાર્ક થવા ફૂલ રિસ્ક ઇઝ વેરી not advisable Okay. for me. So I'm going to shift that money to another fund, not let you be invested for such a huge amount. Okay. 20,000 rupees is what તમારું મંથલી આપણે પ્લાનિંગ કરીએ છીએ. Yeah. 20,000 તો યુ વિલ સેવ, હા, નીરજ ભાઈ. રાઈટ? તમારું પહેલું કોર્પસ છે એના હાયર એજ્યુકેશન માટે. હમ. શી ઇઝ હાઉ ઓલ્ડ નાઉ? 9 years. 9 years old. So she has 10 plus 2 5 and 7 more years પછી એને એનો પાયલટિંગ કોર્સ ચાલુ કરવો ચાલુ પડશે. થશે, right. 10 plus 2 and she'll have to take science. So 7 years into 10,000 rupees per month in a large cap fund. Okay. આપણે આ 10,000 રૂપિયાને 3 ફંડમાં અથવા 4 ફંડમાં ડિવાઈડ કરીશું, નોટ 2 ફંડમાં. 5 નહીં, ઇનફેક્ટ 2.5 કરીને આપણે 4 અલગ લાર્જ ચાર અલગ કેપમાં એને investment. ડિવાઈડ કરીશું કે ક્યાંય પણ 3 years 4 years પછી એવું લાગે કે one of them is not fun, then we can change Change it. it. Not remove it, change it. સેમ એટલે મારું જે ઇન્વેસ્ટમેન્ટ છે મેં કીધું 4,000 રૂપીસનું, એમાં એવું થયું હતું કે ફર્સ્ટ યરમાં એવું એક સ્ક્રીપ હતી કે જેમાં નહોતું થયું, તો એમાંથી ડાયવર્ટ કરીને You we can go go for for an Axis another top one. 200 Yeah. or
Top any 10, I think any blue chip fund or any top 100 fund Hmm. will be a large cap fund. So you Right. can easily go out 2.5 Hmm. 10,000 નું તમારું ઇન્વેસ્ટમેન્ટ છે સ્ટ્રેટ આઉટ ઇક્વિટી તરફ જઈ રહ્યું છે. હમ, હમ. તમારા જે મંથલી સ્ક્રિપ્ટ્સમાં પૈસા લાગેલા છે એમાં આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ મને રિસ્કી લાગે છે. આઈ વુડ લાઇક યુ ટુ બ્રિંગ ધીસ 8 to 10 lakhs ડાઉન ટુ 2.5 lakhs Okay, and park the rest of the money in a floating rate fund. okay, કારણ કે you have a young daughter and you have an old mother. okay. You don't know right. when you will need what kind of corpus. એટલે એ corpus ક્યાંથી આવશે? PPF નહીં તૂટે, That's okay. FD તોડવી પડશે. Yeah, ફ્લોટિંગ રેટ ફંડમાં શું થશે? ઇટ એક્ટ્સ લાઈક અ સેવિંગ્સ અકાઉન્ટ okay, but it gives you a 7% of returns tax free. okay, okay. So it is very advisable. It's very recently come in, it's a new thing. પણ ઘણી બધી જ બેંક માટે ફ્લોટિંગ રેટ ફંડ હોય છે. ICICI પાસે છે, IDFC પાસે છે, UTI પાસે છે, એવરીબડી હેઝ ઇટ. સો Okay. ગો ફિગર આઉટ કે તમારા માટે શું કન્વિનિયન્ટ છે Convenient. અને તમે 10,000 Invest થઈ શકે. other 10,000 which is there, out of which 5,000 will be going to debt investment. Total debt investment, that is a disciplinary saving. તો તમે નક્કી કરી લો તમારે પોસ્ટમાં નાખવા છે, તમારે રેકરિંગમાં નાખવા છે કે તમારે જ્યાં રાખવા છે. એક તમારું એમરજન્સી કોર્પસ વધારે બિલ્ડઅપ કરવા માટે. And the rest 5,000 can go to your balanced funds. But 20,000 can easily go towards funds. I will not suggest you markets because like I said, you have two age groups to cater. હમ, હમ, હમ. Right. So I think the 5,000 that is going towards the debt will easily take care of your trip, at least till Bangkok. So it will take, and then after 5 years you plan your own. Yeah, that is. So that is mota planning for you. I don't see any other thing. તમે હજી 20 વર્ષ બીજા કામ કરવાના છો તો તમારી પાસે એક લોંગ રન ઓફ ટાઈમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ છે. Right. યુ આર સેલરીડ સો દેટ્સ નોટ અ પ્રોબ્લેમ કે તમારું કાલે ઓછું થઈ જશે ને વધશે ત્યારે યુ નો વોટ ટુ ડુ હમ, નેક્સ્ટ. હમ, હમ, હમ. આ સિવાય તમારો કોઈ પ્રશ્ન હોય પૂજાબેન તમે કંઈ પૂછવા ઈચ્છી રહ્યા હો તો. સો બેઝિકલી વી હેવ ગિવન યુ એક ઓવરવ્યૂ આપ્યું છે તમારી ફાઇનાન્શિયલ લાઈફ ઉપર. Okay. રિમાઇન્ડિંગ યુ કે વોટ ઇઝ યોર ઇન્કમ, વોટ ઇઝ યોર એક્સપેન્સ, યોર ઇન્સ્યોરન્સીસ આર સોર્ટેડ કે નથી સોર્ટેડ, તમે એસઆઈપી કરો છો તો કેટલી કરો છો, કેટલી કરી શકો છો, કેટલામાંથી શું વ્યાજ આવે છે. 8 થી 10 લાખ સ્ટોક્સમાં છે, એ બહુ હ્યુજ અમાઉન્ટ છે રમવા માટે તમારી માટે Right. અત્યારે. એને હટાવો. મે બી અગર આ શો પર આપણે મળવાનું ના થયું હોત તો તમે તમારા ફાઇનાન્શિયલ બ્લોકેજીસને અને ઇન્કમ્સને રિવ્યૂ ના કર્યા હોત. ના કર્યા, obviously. લાઈફ વુડ હેવ જસ્ટ Yeah. બીન ધ વે ઇટ That is true. And the second thing, we don't know how to invest and where to invest. કરેક્ટ. We have fund, but we don't ઇન્વેસ્ટ know કોઈ how પણ to. કરી શકે છે. જેમ વ્યક્તિ પાસે 100 રૂપિયા હોય એ પણ ઇન્વેસ્ટ કરી શકે છે અને જેની પાસે 1 કરોડ હોય એ રીતે ઇન્વેસ્ટ કરી શકે છે. Exactly. બટ ધ ઓનલી ડિફરન્સ ઇન ધ પેટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ Exactly. ઇઝ યોર ટાઈમ ફ્રેમ ઓફ ગોલ્સ એન્ડ પ્રાયોરિટીઝ. Right. જેવી રીતે મેં તમને કીધું કે તમારા કેસમાં 8 થી 10 લાખ રૂપિયા ઇક્વિટીમાં પડી રહેવા એ બહુ મોટી રકમ મોટી છે. રકમ છે. આટલી બધી મોટી રકમ રખાય નહીં ત્યાં. એટલે એવું છે If ને, તમે તમારું 20,000 margin- spare છે, તમે તો તમારું માર્જિન 20,000 બુક કરી દીધું છે, ગેટ આઉટ ઓફ ઇટ. Right. ઇન્વેસ્ટ ઇન ન્યૂ સ્ક્રિપ્ટ્સ. હમ, હમ, હમ. અને અગર તમારા બદલે કોઈ કરતું હોય તો એક લિમિટ સેટ કરો કે ઓકે મંથલી આઈ કેન ઇન્વેસ્ટ 10,000 ઇન સ્ટોક્સ, નોટ મોર દેન દેટ. તો બી તમારું એન્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક્સમાં 1,20,000 રૂપિયા થશે. Right. Exactly. સિમિલર ઓર ડિફરન્ટ સ્ક્રિપ્ટ્સ Right, right, પણ right. થશે. Right. પણ 10 લાખ રૂપિયાથી અંદર ઇન્વેસ્ટેડ રહ્યો અખિલભાઈ, ઇટ્સ અ હ્યુજ રિસ્ક. સો આઈ વુડ વોન્ટ યુ ટુ ટેક દેટ મની આઉટ ફોર નાઉ. લેટર તમારું કોર્પસ બિલ્ડ થઈ જાય, તમારું ઘરનું અચીવમેન્ટ આવી જાય એક વખત, પછી ઇટ્સ ઓકે. હમ, હમ, હમ. You can take a loan. House is very much achievable from the 10,000 that you're going to save for the next 5 years Yes. into large cap funds. It will હમ. એ કોર્પસ એવી રીતે ભેગું થશે કે તમારું કદાચ ડાઉન પેમેન્ટ થઈ જશે એમાં. હમ, હમ, હમ. અગર Exactly. તમે સિન્સિયરલી 5 વર્ષ પૂરી સાયકલ આપશો, 5 વર્ષ ઇન્વેસ્ટેડ રહેશો, સો 10,000 ઇઝ અગેન લાઈક સેડ 1,20,000. 5 વર્ષના એ થઈ ગયા 5 લાખ સમથિંગ, 6 લાખ પ્લસ more than 20% of returns. હમ, હમ, હમ. Exactly. So it will act like your down payment. So please move that money out, 8 to 10 lakhs. Floating rate fund માં મૂકો, 5 વર્ષ ત્યાં મૂકી રાખો, 7% વ્યાજ આવશે. આપણે એની રમત નથી કરવી હમ, હમ. કારણ કે ઇટ્સ અ હ્યુજ કોર્પસ. It's got- So as long as તમે ઘર નથી લઈ લેતા ત્યાં સુધી એ કોર્પસ સાચવીને રાખો. સાચી ના. That is true.
સો દેટ્સ ઇટ Yeah. સો થેન્ક યુ ગેટ રિચ વિથ આશકામાં જોડાવા Okay. માટે મને Okay. ખૂબ આનંદ થયો Thank you. અકિલભાઈ તમને મળીને આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ ટુ સી યુ થેન્ક યુ ફોર Sure, બિંગ અ sure. પાર્ટ ઓફ ધીસ શો તો આવતા અઠવાડિયે મળીશું એક નવા એપિસોડ સાથે સ્ટે ટ્યુન વિથ ગેટ રિચ વિથ આશકા થેન્ક યુ